જય રામદેવ પીર મિત્રો, તો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ રામદેવ પીર મહારાજના રણુજામાં, જે આવેલું છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં, અને જે કાલાવડ તાલુકાથી માત્ર 7 કિલોમીટર દૂર છે. અને મિત્રો, આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ અને હું તમને જણાવીશ આ વિડીયોમાં કે આ મંદિર સુધી પહોંચવા માટે તમે કેવી રીતના આવી શકો છો, અને અહીંયા રહેવાની અને જમવાની શું સુવિધા છે, અને દર્શનનો ટાઈમ શું છે, અને તમે રામદેવ પીર મહારાજના દર્શન કેવી રીતના કરી શકશો. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ રામદેવ પીર મહારાજના. અને આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. જે સામે ધર્મશાળા છે તમે જોઈ રહ્યા છો, અને અહીંયા તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. અને અહીંયા રાત્રિના પ્રસાદીની પણ સુવિધા છે, અને બપોરની પ્રસાદીની પણ સુવિધા છે. અને મિત્રો, આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ, અને હવે આપણે રામદેવ પીરજી મહારાજના દર્શન કરશું. અને જય રામદેવ પીરજી મહારાજ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય રામદેવ પીર લખી નાખજો મિત્રો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક તો જરૂર કરજો. તો જય રામદેવ પીર મહારાજ, આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે દર્શન કરી રહ્યા છીએ. અને બાજુમાં હનુમાનજી મહારાજ, અને આ બાજુ ગણપતિ મહારાજની બહુ સુંદર મૂર્તિ આવેલી છે. અને હવે આપણે દર્શન કરી, અને આ તમે જોઈ શકો છો કે બહુ સુંદર અને અદ્ભુત મંદિર આવેલું છે. અને અહીંયા આજુબાજુની કોતરણીઓ પણ જૂની શૈલીથી કરેલું છે. જાણે એકદમ પૌરાણિક મંદિર હોય તેવું લાગી રહ્યું છે, પણ એકદમ નવું મંદિર છે. અને બાજુમાં જે મુખ્ય પરચા મંદિર છે તેના આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને આ જે જૂનું પરચા મંદિર છે તે છે જે પહેલાં બનાવેલું હતું તે, અને આપણે થોડી વાર પહેલાં દર્શન કર્યા તે નવું મંદિર હતું. અને આપણે આ જૂનું જે મંદિર છે તેના પણ દર્શન કરી લીધા છે. અને આ મંદિર જે આવેલું છે તે નવા રણુજાની બાજુમાં જ બનેલું છે મિત્રો. તો મારા આગલા વિડીયોમાં તમે રણુજાના પણ નવા મંદિરના પણ દર્શન કરશો, અને આ વિડીયોમાં તમે દર્શન કરી શકશો રામદેવ પીર મહારાજના જૂના પરચા મંદિરનો. અને અહીંયા પંટાગણમાં ગીર ગાયો પણ રાખવામાં આવે છે, અને તમે જોઈ શકો છો કે નાની નાની વાછડીઓ ગીર ગાયની છે. અને મિત્રો, તમે અહીંયા રાત્રિ રોકાણ પણ કરી શકો છો, અને અહીંયા રહેવાની જમવાની સુવિધા પણ છે. અને બપોરે અને રાત્રે પણ પ્રસાદી લઈ શકો છો. સામે જે આશ્રમ છે ત્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. અને મિત્રો, તમારો આ વિડીયો જોવા માટે અને આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કમેન્ટમાં જય રામદેવ પીર લખી નાખજો. અને આપણે દર્શન કરી લીધા છે રામદેવ પીરજી મહારાજના, અને તમે જોઈ રહ્યા છો કે ઉપર નેજા ફરકી રહ્યા છે. અને જય છે રામદેવ પીર મહારાજ. અને મંદિરે પહોંચી અને આપણે બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે. આજે તમે આશ્રમ જોઈ શકો છો, ત્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. અને અહીંયા આજુબાજુમાં જે છે તે પાણીની પણ સુવિધા છે, તમે પાણી પી શકો છો. અને અહીંયા રાત્રિ રોકાણ કર્યા પછી આપણે ફરીથી મંદિરમાં આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે ભૈરવ દાદા ની આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આપણે જે મંદિરની અંદર છીએ, જે મેઇન મંદિર છે. અને હવે આપણે રામદેવ પીર મહારાજના જે નેજા છે તેના પણ દર્શન કરશું. તો મિત્રો, નેજાના દર્શન કરી લેજો. આ જે રામદેવ પીર મહારાજનો નેજો છે ત્યાં આપણે હવે દર્શન કરી લીધા છે. અને બોલો જય રામદેવ પીર મહારાજ એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર પણ કરી નાખજો મિત્રો. અને એક અદ્ભુત અને બહુ જ સુંદર મંદિર છે. અને મંદિરની અંદર જ એક શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને ત્યાં આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે. અને આપણે અહીંયા સામે જે મંદિરની સામે નાની બેન્ચ છે ત્યાં બેસીને શંકર ભગવાનના દર્શન કરી લીધા છે. અને મારા આવા જ વિડીયો જોવા માટે મિત્રો મારા બીજા વિડીયો પણ જોજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને કમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે બહુ સારી રીતના દર્શન થઈ ગયા છે. અને આના પછીનો જે નવા રણુજાનો વિડીયો આવશે તે પણ જોવાનું ચૂકશો નહીં. તે થોડા દિવસોમાં હું મારી ચેનલ ઉપર મૂકીશ. અને જય રામદેવ પીર, ઓમ નમઃ શિવાય, જય રામદેવ પીર.